ભગવાન કૃષ્ણની નગરી એટલે કે દ્વારકા. આ નામ તો આપણે ચોક્કસ સાંભળ્યો છે. સોનાની સ્વર્ગ જેવી એક પૌરાણિક નગરી. પણ ઘણા લોકો તો એવું માને છે કે એક ફક્ત વાર્તા છે. પણ 1988માં ગુજરાતના દરિયામાં જે મળ્યું એ જોઈને જે ગોતાખારો અંદર પડ્યા હતા એ પણ ચોંકી ગયા. ઓખા બંદર પાસે સમુદ્રની અંદર લગભગ 40 ફૂટ ઊંડે ગોતાખારો શોધખોળ માટે ઉતર્યા. જેમ જેમ તેઓ નીચે જતા ગયા તેમ તેમ તેમની સામે દેખાવા લાગી એક વિશાળ પથ્થરની દિવાલો, એકદમ ગોઠવાયેલા ચોરસ પથ્થર સાથે, જાણે કોઈ આખો શહેર દરિયાની નીચે દટાઈ ગયું હોય. તે નાના ટાપુ જેવા અવશેષ પણ મળ્યા, પણ પછી જ્યારે એની કાર્બન ડેટિંગ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ બાંધકામ તો લગભગ 3000 વર્ષ જૂનું છે. એ જ સમય કે જે મહાભારત સાથે જોડાય છે. અને સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે ત્યાં એવા ખાસ ઘોડિયા પણ મળ્યા છે જે પહેલા માત્ર ભગવાન વિષ્ણુના મંદિરમાં વપરાતા હતા. આ શોધ ઉપર ઇતિહાસકાર એસઆર રાવે 12 વર્ષ કામ કર્યું. સમુદ્રની અંદરથી હજારો ઘડેલા પથ્થર અને જૂના બાંધકામ બહાર આવ્યા, જાણે કે 3000 વર્ષ જૂનો ઇતિહાસ ફરી જીવતો થઈ રહ્યો હોય. પણ આજે સવાલ તો એ થાય છે કે નદી ડૂબી કેવી રીતે અને ખરેખર ત્યાં કોણ રહેતું હતું? કમેન્ટમાં લખો દ્વારકા, અને આવતા ભાગમાં આપણે જાણીશું આ રહસ્યની આગળની વાત.